12 નો ટકોર થયો અને મારી નોકરી ચાલુ થવાનો સમય થઈ ગયો, પણ આજ બાબરા નામનો ભૂત આવે એટલે એને હું જરૂર જોઈ લઈશ. જવાન આવી ગયો બાબરા. તે દિવસે મેં તને જીવતો મૂક્યો તો, પણ આજ તારી સામે મારે વેર નથી ને, એટલા જ માટે મારો વેરી, મારો દુશ્મન હે કરણ વાઘેલો છે. ક્યાં છે ઈ? બાબરા, હવે તું એનો દુશ્મન નથી, હવે તું મારો દુશ્મન છો. હવે પણ આજ તને જીવતો મળ્યું. કરણ ગેલાને મારવો હોય ને પેલા મારી સાથે યુદ્ધ કરવું પડે, અને તો જીતી જા તો જ અંદર જઈએ. આમ છે, જોવું છે. અરે નહીં, તારે પણ આજ ખાંડાના ખેલ આજ માણી લે. હમણાં જ તારું ખૂન કરી નાખો. બાબરા, હોય લગારે ગાઓ. દુશ્મન નથી, એટલા જ માટે આજ તને જીવતો જવા દઉં છું. હજી તને તક આપું છું, મારા દુશ્મન પાસે મને જવા દે. ક્યાં હંતાણો છે કરણ વાઘેલો? તારો ઘૂંટડે 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 લોહી પીશ, મારી બહેનનું ખૂન કરનાર, મને મારનાર. ઘૂંટડે ઘૂંટડે બાબરા હારે યુદ્ધ કરી કરી અને હું થાકી ગયો છું, અને મને ભૂખ પણ બહુ લાગી છે. પણ અત્યારે આ સામે જંગલ દેખાય છે, કારણ કે ઘણી ભૂખ લાગી છે, તો અત્યારે મારે ખાવાનું ક્યાં ગોતવું? ચાલ સામે જંગલની અંદર જઈ અને કોઈ શિકાર કરી ત્યાર પછી હું જમી લઉં. આ ઘોર જંગલની અંદર આજ મને કોઈ શિકાર મળ્યો છે, તો ચાલ એ શિકાર કરી અને ત્યાર પછી જમી લો. શિકાર તો મેં કર્યો, પણ આ તો કાચું માંસ છે, આને મારે કઈ રીતે ખાવું? પણ સામે જંગલની અંદર શમશાનની અંદર અગ્નિ જલે છે, તો ચાલ ચાલ હું માંસને પકાવી અને પછી ખાઉં. ચાલ અમે શમશાનની અંદર જવા દો.
માંસને મેં શેકી નાખ્યું. પણ હરપાલ દે બકવાલાને એવો નિયમ છે કે કોઈને જમાડ્યા બાદ જમવું, ત્યાં સુધી જમવાનું નહીં. પણ આ રાત્રિનો સમય અઘોર જંગલની અંદર મારે કોને ગોતવા, કોને જમાડવા? પણ આજે મારું નિયમ છે તો ચાલ પડકાર કરું. જો કોઈ હોય તો જરૂર મળી જશે. હરપાલ દે બકવાલાને એવો નિયમ છે કોઈને જમાડ્યા બાદ જમવું છે. કોઈનો અવાજ આવે છે. લાવ હરપાલ દે, લાવ મને જમાડ. હરપાલ દે, વાહ, મને જમાડ. સામેથી કોઈનો અવાજ આવે છે કે લાવ હરપાલ દે. ઘણા સમયથી ભૂખી છું, મને જમાડ. બરોબર, હરપાલ દે બકવાલાને એવો નિયમ છે કોઈને જમાડ્યા બાદ જમવું. તો લ્યો, જમવાનું તમને આપો છો. લાવ હરપાલ દે, લાવ. જમી લો, નિરાતે જમી લો. લાવ હરપાલ દે. શું કહ્યું? લાવ હરપાલ દે. હજી જમવું છે? કેટલાય સમયથી, ઓહો, ઘણા સમયથી હરપાલ દે આ શમશાનની અંદર હું ભૂખી બેઠી છું. ઓહો, બરોબર છે. લાવ હરપાલ દે. મળશે, જરૂર મળશે જમવાનું. મને જમાડ. લો, લાવ હરપાલ દે. હવે તો જમી લીધું ને? નહીં હરપાલ દે, નહીં. નહીં હરપાલ દે, હજુ મને જમાડ. હજુ કે છે હરપાલ દે મને જમાડ. કારણ કે મારી પાસે જેટલું માંસ હતું એ તો બધું મેં આપી દીધું. પણ હવે મારે આ જંગલમાં માંસ ક્યાં લેવા જવું? આજ હરપાલ દેને મકવાણાને એવું નિયમ છે, હું તો મહાન શિવનો ભક્ત છું અને મારું નિયમી નિયમ. કારણ કે જ્યાં સુધી કોઈને જમાડો નહીં ત્યાં સુધી મારે જમવું નહીં. તો માંસ તો ખૂટી ગયું છે, પણ છતાંય આજ હરપાલને મકવાણો જરૂર જમાડશે. આજે એ મારું મસ્તક ઉતારીને કોણ? હરપાલ દે. કોણ છો તમે? મને ન ઓળખે હરપાલ દે? નહીં. હું એક 64 જોગણીમાં કહેવાતી એક આદ્યા શક્તિ છું હરપાલ દે. શું કહ્યું? આદ્યા શક્તિ. બરોબર છે. તો આગો આજ શમશાનની અંદર તમે મને જમાડી છે હરપાલ દે. બરોબર. માગો જે જોઈએ તે માગો. જે જોવી તે માગું. તો હું તો એક શિવનો ભક્ત છું, શિવનો અંશ છું. તો તમે મને માગવાનું કહેતા હો તો આજ હરપાલને મકવાણો માંગે છે કે તમે મારી સાથે વરો. હા, શું હરપાલ દે? હું તમારી સાથે વરું એમ? હા, જરૂર વરીશ હરપાલ દે, પણ આ સ્વરૂપમાં નહીં. તો કચ્છમાં થરપારકર કરીને ગામ છે, હા, ન્યા સોંઢા પરમારની ન્યા મારો ઉતાર થશે. બરોબર છે. જગતમાં ફૂલ કુંવરબા તરીકે મારું નામ જગતમાં જાહેર થશે. હા, એ સ્વરૂપમાં હું તમારી સાથે જરૂર વરીશ હરપાલ દે. બરોબર છે. અને બીજું જે જોઈએ તે માંગો. બરોબર છે. બીજું તો માગવું તો નથી, પણ કહેવાનું ઈ છે કે હું આયા ઉગમણા દરવાજે નોકરી કરું છું. રાત્રિના સમયે 12 નો ટકોર થાય એટલે બાબરા નામનો ભૂત આવે છે અને એ મારાથી હરાતો નથી. હા આદ્યા શક્તિ, જો તમે માગવાનું કહેતા હો તો હું પેલા 5 તમારી માળા કરી લઉં. ભલે હરપાલ દે. બોલી શક્તિ માત
મારી અખંડ એ તમારા જીવડા બલે એ મારી પ્રગટ આપોયા મારી કરી દે આ બધા તારા છોરુની સાલ એ પણ મારી સમરે સમરે મેરી આવજે આવજે અરે મારી પોર ગોટ આપોયા મારી ખમા और जिंदा जिंदा कनवन दिले जिंदा जिंदा कनवन दिले मानवे मुदीने बात मानी अरे दिल में जान दे जित में जान दे अभय वरदान दे मां भवानी तुक कदर कर तुक कदर कर आजा कदर कर मां खुदानी ए तुक हित दे जग में जित दे अभय वरदान दे मां भवानी બોલ શક્તિ માત કી અડલ બોલો માં આજ મન મારો હાથે નાનપણ હાંભળે પછી આ મલક બધાયની મદા કે આજ મને કડવી લાગે કાગડા માઈ માં બીજા બધાય વગડાના વાત છે ભાઈ માં તો અમૃતનું ઝાડ છે કવિ હતું ત્યાં સુધી કીધું છે કે બારખડીના 52 અક્ષરની અંદર જો માં શબ્દ ન હોય તો એ 52 અક્ષર નકામા છે ભગવાનને એમ થયું કે હું ઘેર ઘેર પહોંચી નહીં શકું એટલા માટે એને માનું સર્જન કર્યું તો ધરતી ઉપર ધૂંધળો ભલાનો ઉગ્યા બાણ એ અમરા બાપુ આગા થતા અમારા પંચાળના ગયા પ્રાણ જ્યાં લગી મળી નહીં માં ત્યાં લગી પરમેશ્વર પછુર્યો પછી જાયો જશોદાન કાન કહેવાળો કાગડા આ ચોકની અંદર માં જગદંબા માં આદ્યા શક્તિનો અવતાર એનું આયા આગમન થયું છે એનું પ્રાગટ્ય થયું છે તો બાના દકી નમીએ નહીં કરણિકા કામ તરો વરવે છાટા અને છાયામાં વસરા માનો તો માં છે ને ખુદ માનું બાનું છે તો આ પવિત્ર ચોકની અંદર માં જગદંબાનો સરસ મજાનો એક ભેળિયો બોલવામાં આવે છે આ ભેળિયો પૂરો થાય ત્યાં સુધીમાં કોઈ ભાઈને એવું થાય કે મારે માં જગદંબાની ચૂંદડી લખે 101 રૂપિયો આપો છે 201 રૂપિયો આપો છે કે 501 રૂપિયો આપો છે કે 10 રૂપિયા આપવા છે પરાયણે કોઈને પૈસા દેવાના નથી માં માથે પ્રેમ શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ જ ઊંચો વાત કરજો નકર ભેળિયો ગવાય છે એ પ્રેમથી ભેળિયો સાંભળજો અમારે ભેળિયો લઈને આવે છે જયંતિભાઈ આવે છે જોગણી જપી જય માડી તમારા જાપ જાપ આ નારાયણ બાપુ જો અખંડ માડી તમારા દીવા બળે એ માડી પ્રગટ આપો જ આપ એ અખંડ તારા દીવા બળે બળે એ માડી પ્રગટ આપો આપ આવા ફલા રે એ ગામેથી મારા એ આઈ શક્તિ આય નહીં તેડાવો રે જય માજ શક્તિ આવા ફલા રે જય ગામેથી મારા
ભગવતી રાવે ને આયુ ભવ દુખડા જ ભાગે જો એ શક્તિ માં આવશે તો આયુ ભટકા ઉમે જો શાબાશ શાબાશ જો ડાયરો દો માડી તમે ભાવે તારા ભેડી ઉજળું જ મારું જ ભાવી માતા ભેડી ભગે આવા અમારે સુભાષભાઈ ખરેખર આ બધું જ્યાં પણ કાર્યક્રમ હોય એટલે અમારે જામનગરનો ડાયરો હોય જ બધા અમારા મિત્ર સર્કલ આવ્યા છે અને પાછા ભજન પ્રેમી છે કે સોર શું કહેવાય ખલા શું કહેવાય ખૂબ જાણે છે અને અમારી માથે ભાવને લાગણી અહીંયા સુધી આજ આવ્યા છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ જામનગરના મહેમાન જય હો બાબા અને આ બાજુથી અમારે બેનબા તરફથી 100 રૂપિયા આપે છે માતાજીના નામ પર આવા મારા ગુરુ ના રે ચરણમાં જ મારે એ કાયમ રે એ દીવાનાડી બાબાજી ના રે ચરણમાં મારે એ રોજ રે એ દીવાનાડી કદી જઈને નવ ભાડી મેં તો રે નારે ધૈરી ઓ કદી જઈને નવ ભાડી મેં તો રે નારે ધૈરી અધરી એ મચ્છરાડી મારી બાબડી રે માં એ આજ કરતી રે અમારા ઘરે કામ માતાજી કરતી રે ઓ અમારા ઘરે કામ દીવાની એ દીવાઈ જેને મથરાડી મારી માવડી રે માં એ મડકરાતી
कोई रे बतावो याम ने जोगिड़ो रे भाजी हाँ जोगी हाँ शाबाश तो सुभाष भाई जो वाह हमारे सुभाष भाई तरफ से हमारे जयंती भाई ने 500 रुपये नो घोर करे से भाई शाबाश जोगी मारी काया डोरे गाड़ना ओ जोगी मारी काया डोरे गाड़ना कोई बतावो याम ने जोगी डोरे कोई रे बतावो याम ने जोगी डोरे कोई बतावो याम ने बोल शक्तिमान ने ओ से 16 कलाए ए सूरज ने शरमावे चंद्र किलो से सोड़ चढ़ाए बोला सूरज ने शरमावे जय शक्तिमान क्या थी मारी ए फकुड़ा मारी क्या थी मारी ए फकुड़ा मारी मोगल रमवाया बोले चंद्र किलो से छोड़ चढ़ाए ओ सूरज ने शर्मावे रे हाँ सुभाष भाई हाँ देखिए हमारे सुभाष भाई तरफ थी बीजा 500 रुपया नो घोर थाय छे અને નરોત્તમ ભાઈ દુકાન વાળા હો ભાઈ અમારે જયંતિ ભાઈ ને 200 રૂપિયા મોજના આપ્યા પાવો મંદિર માને આયલ ને ઉપવાસ રે મોગલ આવો ને મોદી માં મકરાડી મોગલ આવો ને चंद्र किलो से सोड़े चढ़ाए तो कुड़ देवी रमवाया वो रे फलावारी रमवाया वो रे जय जय बोलो आनंद अंबे वातनी रे जय जय बोलो आनंद अंबे मातनी रे ए अंबे मातनी रे शक्ति मातनी रे देवी मातनी रे अंबे मातनी रे अंबे मातनी रे खोडल मातनी रे जय जय बोलो
હા બાબા ये जैसे बोलो जैसे बोलो आनंद यादे माती रे ये जैसे बोलो आनंद यादे माती रे अम्बे मातनी रे अम्बे मातनी रे अम्बे मातनी